ફક્ત 5 જ મિનિટમાં બની અને રેડી થાય છે આ તડકા ચટણી. એમાં જે સિંગ અને આપણે લસણને ક્રશ કરીને એડ કર્યા છે એના કારણે એક સરસ એવો ક્રંચી ટેસ્ટ પણ આવે છે. તો મિત્રો આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું તડકા ચટણી. કોઈ વાર આપણને ઘરમાં શાક બનાવ્યું હોય અને આપણને ના ભાવતું હોય તો તમે આ રીતે ચટણી બનાવી અને ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મેં બે મોટી સાઈઝનું ટામેટા લીધા છે, એને કટિંગ કર્યા છે ઝીણા, અને એક મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે. ટામેટા અને ડુંગળીને આપણે સૌથી પહેલા તો એક બાઉલમાં એડ કરી દઈએ. ટામેટા પણ આપણે આની અંદર એડ જ કરી લઈએ. થોડા આપણે ફ્રેશ કોથમીર લઈશું, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે એક ચટણી તૈયાર કરીએ. આપણે 2 ચમચી જેટલી શેકેલી સિંગ લઈશું. થોડી આપણે નોર્મલ શેકી દેવાની. એમાં લસણ આપણે થોડું આગળ પડતું લઈશું. બંને વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ, ખાંડી લઈએ. મિત્રો, લસણ અને સિંગને આપણે પીસી અને લઈ લીધી છે. આપણે ચટણીમાં એડ કરી દઈશું. તીખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું થોડો. મિત્રો, બધી જ વસ્તુને આપણે મિલાવવાની છે. સૌથી પહેલા આપણે થોડું મીઠું એડ કરી દઈશું. લાલ મરચું આપણે કાશ્મીરી લઈશું. થોડું આપણે તીખું મરચું એડ કરીશું. આપણે તીખાસ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, થોડું લઈશું. ચટણીને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું. બરાબર મસાલા સાથે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ગરમ તેલ એડ કરી દઈશું. થોડી વાર માટે ઢાંકી અને મસાલાને તેલ સાથે થોડા કૂક થવા દઈશું. મિત્રો, ઢાંકી અને મસાલા સાથે આપણે આને થોડી વાર મૂકી દઈશું. રેડી છે થોડી એવી સ્પાઇસી તડકા ચટણી. તો તમે પણ આ ચટણી ઘરે જરૂરથી બનાવો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.